નમસ્કાર મિત્રો, સ્વાગત છે મિત્રો આજના નવા વિડીયોમાં. આજે મિત્રો આપણે ગિરનાર 4 મગફળી વિશે તમામ માહિતી આપીશું. પણ તે પહેલાં મિત્રો, જો તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી, જેથી દરરોજના વિડીયો તમને એકદમ ફ્રીમાં મળી રહે. ચાલો મિત્રો શરૂઆત કરીએ. સૌપ્રથમ મિત્રો, ગિરનાર 4 મગફળીનું છે ને સંશોધન 2020 અને 21ના વર્ષમાં કરવામાં આવ્યું હતું. ગિરનાર 4 મગફળીનો મિત્રો પાકવાનો સમયગાળો જોઈએ ને તો 110 થી 115 દિવસમાં આ મગફળી પાકી જાય છે. એટલે કે 20 નંબર મગફળીની હારવાર જ આ મગફળી પાકે છે. ગિરનાર 4 મગફળીના મિત્રો સરેરાશ ઉત્પાદનની વાત કરીએ ને તો મિત્રો આ મગફળી 20 થી 25 મણ જેટલી આ ઉતરે છે. અને મહત્તમ ઉત્પાદનની વાત કરીએ ને તો 35 થી 40 મણ જેટલું આ ઉત્પાદન આ મગફળી આપે છે. હવે આ મગફળીના મિત્રો આપણે બીજ દરની વાત કરીએ ને તો 1 વીઘે તમારે 25 થી 30 કિલો દાણાની જરૂર પડે વાવવા માટે. અને ગિરનાર 4 મગફળીના મિત્રો 100 દાણાનું આપણે વજન કરીએ ને તો 43 ગ્રામ જેટલું વજન થાય છે. અને ગિરનાર 4 મગફળીમાં મિત્રો ઓલિક એસિડનું પ્રમાણ બીજી બધી મગફળીથી વધારે છે, એટલે કે 80% જેટલું જોવા મળે છે. અને મિત્રો આ મગફળીનું તેલ પણ પીળાશ પડતું છે અને શરીર માટે અને હૃદય માટે સારું છે. એટલા માટે આ મગફળીની ડિમાન્ડ વધારે છે. ગિરનાર 4 મગફળીમાં મિત્રો લિનોલિક એસિડનું પ્રમાણ પણ 20% જેટલું હોય છે. અને ગિરનાર 4 મગફળીના મિત્રો તેલની ટકાવારી જોઈએ ને તો 53% જેટલી તેલની ટકાવારી છે. એટલા માટે આનો ભાવ પણ સારો એવો મળે છે. આગળ મિત્રો આપણે વાત કરીએ ને તો ગિરનાર 4 મગફળીના મિત્રો છોડવામાં છે ને 20 થી 27 જેટલી ડાળીઓની સંખ્યા હોય છે. અને આ મિત્રો મગફળી છે ને ઉબળી જાત જેવી મગફળી છે. અને વધારે તો એમાં થળિયામાં ફાલ આવે છે. અને મિત્રો ગિરનાર 4 મગફળીના આપણે દાણાની વાત કરીએ ને તો ગુલાબી રંગના દાણા જોવા આપણે મળે છે. અને G20થી આપણે નાના દાણા હોય અને 32 નંબરથી થોડા મોટા દાણા હોય છે. અને ખાવામાં પણ ખૂબ મીઠી મગફળી છે. અને મિત્રો આમાં રોગની વાત કરીએ ને તો એવા કોઈ બહુ રોગ આવતા નથી. માઇનર રોગ આવે છે, તમારે 1 થી 2 વખત દવા છાંટવાની રહેશે. અને આમાં મિત્રો ફંગસ પણ બહુ આવતી નથી. છેલ્લે સુધી તમારે પાડવા ટાણે મગફળી એકદમ લીલીછમ ઊભી રહેશે. અને આમાં મિત્રો તમારે ભૂકો કે અથવા જે તમે કહો છો પાલો તે પણ બહુ સારો થાય છે અને તમારા પશુ પણ ખાય છે. આગળ મિત્રો આપણે વાત કરીએ ને તો વાવણી કરવા માટે મિત્રો આ મગફળી છે ને 18ની જારીએ તમે વાવી શકો, અથવા તો 20ની જારીએ પણ આ મગફળી વાવી શકાય છે. અથવા તમારે ક્યારા કરીને પણ આ મગફળી વાવીને ખૂબ વધારે ઉત્પાદન આ મગફળીનું મેળવી શકાય છે. અને મિત્રો ગિરનાર 4 મગફળીની વાત કરીએ ને તો વધારે વરસાદ થાય ને તો પાણી સહન કરવાની ક્ષમતા આ મગફળીમાં છે. અને મિત્રો 10 થી 12 દિવસ તમે જો મોડી પાડો તો પણ ચાલે, કેમ કે આના ડોડવા ઉગતા નથી અને આમાં બહુ ધૂળ પણ લેતી નથી, એટલે તમારે ઉપાડવા ટાણે પણ સહેલાઈ રહે. તો મિત્રો આ હતી ગિરનાર 4 મગફળી વિશેની તમામ માહિતી. અને આ વર્ષે મિત્રો ગિરનાર 4ની ડિમાન્ડ ખૂબ વધારે છે, એટલા માટે આના ભાવ પણ ખૂબ ઊંચા છે. એટલા માટે આપણે બિયારણ લેતી વખતે આપણે ધ્યાન રાખવું કે ભેળસેળ આવે નહીં. વિડીયો મિત્રો ગમ્યો હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.